નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ લેક્ચરની અંદર ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વોની અંદર આમનોંધની અંદર પણ જેની અંદર વેપારી વટાવ, રોકડ વટાવ, કસરની ગણતરી કેવી રીતે કરવી એનું આપણે સોલ્યુશન મેળવવાનું છે. એની આમનોંધ કેવી રીતે કરવી એનું આપણે સોલ્યુશન મેળવવાનું છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 કોમર્સના ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ગ્રુપમાં જોડાઈ શકો છો. હવે આપણે વધારે સમય ન લેતા ચેપ્ટર નંબર 4 ની અંદર આજે આપણે વેપારી વટાવ, રોકડ વટાવ અને કસર જેવી આમનોંધનું આપણે સમજીશું. એને કેવી રીતે આમનોંધ કરવી એ આપણે જોઈશું. તો એક મેં અહીંયા એક્ઝામ્પલ લીધેલો છે. એ ઉદાહરણ નંબર 8 છે. નીચેના વ્યવહારો મહેન્દ્ર સંઘવીના ચોપડે આમનોંધમાં લખો. કોના ચોપડે કીધું છે? મહેન્દ્ર સંઘવીના ચોપડે આમનોંધ લખવાનું કીધું છે. તો સૌથી પહેલા આપણે ઉપર હેડિંગમાં લખીશું મહેન્દ્ર સંઘવીના ચોપડે આમનોંધ. મહેન્દ્ર સંઘવીના ચોપડે આમનોંધ. મહેન્દ્ર સંઘવીના ચોપડે આમનોંધ. આમનોંધનો નમૂનો, આમનોંધ કેવી રીતે લખવી, હે ને, જમા કરતી વખતે આગળ જગ્યા છોડવી એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા. ચોથા નંબરના લેક્ચરની અંદર જે પણ વિદ્યાર્થીને લેક્ચર જોવાનો બાકી હોય તો સૌપ્રથમ લેક્ચર જોઈ લેવો. હવે જુઓ આપણે તારીખ, વિગત, ખાતાવી પાના નંબર, ઉધાર અને જમા નીચેના વ્યવહારો મહેન્દ્ર સંઘવીના ચોપડે આમનોંધમાં લખો. 2014 જુલાઈ પહેલી તારીખ આવે. જુઓ તારીખ કેવી રીતે લખવી. તારીખની અંદર સૌથી પહેલા છે ને વર્ષ લખી દેવાનું 2014. પછી કયો શું લખી દેવાનું? મહિનો જુલાઈ. કઈ તારીખ? તો કે પહેલી તારીખ. કઈ તારીખ? તો કે પહેલી તારીખ. તો જુઓ શું લખ્યું છે કે તરુણા પહેલી તારીખે તરુણા ટ્રેડર્સ માંથી 10,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. તો અહીંયા હવે ખાસ ધ્યાન રાખવાનું, આપણે ખરીદી કરી છે. શું કરી છે? ખરીદી કરી. ખરીદી કરો તો માલ આવે. અને ખરીદ ખાતું જે છે ને, ખરીદ ખાતું એ માલ મિલકત ખાતાનો પ્રકાર છે. ખરીદી કરવાથી માલ આવે. આવે તો શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવે. આવે તો શું કરવામાં આવે? તો કે ઉધાર કરવામાં આવશે. તો પહેલી એન્ટ્રી જુઓ, સૌથી પહેલા શું લખવાનું? ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. આપણે શું કરીશું? ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર કેટલા લખવાના? તો કે ખરીદ ખાતે ઉધાર 10,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરવાનો. તો હવે જુઓ, સમજો તમે કેલ્ક્યુલેટર હોય તો જુઓ 10,000 ગુણ્યા 10% કરું એટલે 10,000 ના 10% 1,000 થાય. 10,000 ના 10% કેટલા થાય? 1,000. તમારે કેલ્ક્યુલેટરમાં કેવી રીતે કરવાનું? જુઓ 10,000 ગુણ્યા 10% એટલે કેટલો જવાબ આવે? 1,000. 10,000 ની અંદર આપણને 1,000 વેપારી વટાવ મળે છે. તો 10,000 માંથી હું 1,000 બાદ કરું એટલે જવાબ કેટલો આવે? 9,000 રૂપિયા આવે. કેટલા રૂપિયા? 9,000. તો ખરીદ ખાતે ઉધાર કેટલા કરવામાં આવે? 9,000 રૂપિયા કરવામાં આવે. કેટલા રૂપિયા કરવામાં આવે? 9,000 રૂપિયા કરવામાં આવે. તે કોની જોડેથી આપણે ખરીદ્યું છે? તો કે તરુણા ટ્રેડર્સ જોડેથી. તરુણા ટ્રેડર્સને આપણે પેમેન્ટ કર્યું નથી. જો તરુણા ટ્રેડર્સને આપણે રોકડમાં ચૂકવી દીધું હોત ને તો રોકડ ખાતે અથવા બેંક ખાતે જમા કરત, પણ અહીંયા પેમેન્ટ કરવાનું બાકી છે. એટલે તરુણા ટ્રેડર્સ વ્યક્તિ ખાતું કહેવાય. તરુણા ટ્રેડર્સ આપણે લાભ આપનાર કહેવાય. વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે લાભ આપનાર ખાતે શું કરવામાં આવે? જમા કરવામાં આવે. તો લખીશું તે તરુણા ટ્રેડર્સ ખાતે. તે તરુણા ટ્રેડર્સ ખાતે કેટલા રૂપિયા? 9,000. હવે જો વેપારી વટાવની ગણતરી કરી દેવાની. વેપારી વટાવ માઇનસ કરી દેવાનો, પણ વેપારી વટાવની નોંધ કરવામાં આવતી નથી. જુઓ ફરીથી તમને ગણતરી સમજાવી દઉં. 10,000 ના કેટલા ટકા? 10% કર્યા એટલે કેટલા આયા? 1,000. પછી 10,000 ની અંદરથી 1,000 બાદ કર્યા એટલે કેટલા આયા? 9,000. જો ડાયરેક્ટ કરવું હોય ને, ડાયરેક્ટ 9,000 જવાબ લાવો, શું કરવાનું? જુઓ 10,000 બાદ કરવા છે, 10% શું કરવાના? બાદ. તો 10,000 માઇનસ એકડા મેંડું 10% એટલે કેટલો જવાબ આવે? 9,000 આવે. જો અહીંયા લખી દઉં હું 10,000 કેલ્ક્યુલેટરમાં કરવાના, માઇનસ 10 દબાવવાના, પછી ટકા દબાવવાના એટલે જવાબ તમને કેલ્ક્યુલેટરમાં કેટલો મળશે? 9,000 મળશે. એટલે 10,000 માંથી 10% બાદ કરીને રકમ ડાયરેક્ટ આપણને 9,000 મળી જશે. ચલો તો અહીંયા બાબતચી લખવાની તમારી જાતે રહેશે. બાબતચીમાં શું લખશો? કે તરુણા ટ્રેડર્સ પાસેથી 10,000 નો માલ ખરીદ્યો. ચલો બીજા નંબરનો વ્યવહાર. ગાંધી બ્રધર્સને 7,000 નો માલ 5% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. કેવી રીતે વેચ્યો? રોકડેથી. એનો મતલબ રોકડા પૈસા મળી ગયા છે. રોકડેથી વેચ્યો એટલે રોકડા પૈસા મળી ગયા. કઈ તારીખ છે? 5 તારીખ. તો અહીંયા ખાલી 5 જ લખવાનું. હવે જુલાઈ બીજું લખવાનું નહીં, ફક્ત શું લખવાનું? 5. હવે જો અહીંયા આપણે રોકડેથી વેચ્યો. રોકડેથી વેચ્યો એટલે રોકડ આવે. રોકડ એ માલ મિલકત ખાતાનો પ્રકાર કહેવાય. આવે તો ઉધાર. શું આવે છે? રોકડ. તો અહીંયા લખીશું રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. તે
આપણે શું કર્યું છે? વેચ્યો છે. શું કર્યું છે? વેચાણ કર્યું છે. તો તે વેચાણ ખાતે, તે વેચાણ ખાતે કેટલી રકમ છે? 7,000. કેટલી રકમ છે? 7,000. વેપારી વટાવ કેટલો બાદ કરવાનો? 5%. તો કેલ્ક્યુલેટરમાં કેવી રીતે કરી દેજો? 7,000 બાદ કરવાનો છે એટલે માઇનસ કેટલા ટકા? 5 અને પછી ડાયરેક્ટ ટકા દબાવવાના એટલે 6,650 હોય. તો રોકડ ખાતે ઉધાર કેટલા કરવાના? 6,650. શેના પૈસા આયા? વેચાણ કર્યું એટલે 6,650. બાબત જેમાં લખીશું ગાંધી બ્રધર્સ ને ₹7,000 નો માલ 5% વેપારી વટાવે રોકડથી વેચ્યો તેના. ઓકે, કમ્પ્લીટ ખબર પડે છે? જો વિદ્યાર્થી મિત્રો તમને ખબર ન પડતી હોય, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો નીચે કોમેન્ટની અંદર તમે તમારો ડાઉટ પૂછી શકો છો, એનો તમને જવાબ મળી જશે. બીજો ઓપ્શન તમને આપું, જો તમને વોટ્સઅપ પર ડાઉટ પૂછવો હોય તો મારો વોટ્સઅપ નંબર આપી દઉં છું. મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર 9737448382. આ નંબર પર વોટ્સઅપ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. ઓકે, ચલો હવે એના પછી છે 8 તારીખ. 12,000 નો માલ મંગળદાસ પાસેથી 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં રોકડા ચૂકવ્યા. નાણાં શું ચૂકવ્યા? રોકડા ચૂકવ્યા. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે શું કરી? ખરીદી કરી. શું કરી? ખરીદી. ખરીદી કરવાથી માલ આવે. ખરીદી કરવાથી માલ આવે. ખરીદી કરવાથી જ્યારે માલ આવે ત્યારે ખરીદ ખાતે શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવે. તો અહીંયા લખીશું ખરીદ ખાતે ઉધાર. ખરીદી કરવાથી માલ આવે. કેટલા રૂપિયાની ખરીદી કરી? 12,000. તો સૌપ્રથમ વેપારી વટાવ બાદ કરી દેવાનો હે ને. તો 12,000 માઇનસ વેપારી વટાવ કેટલા ટકા કીધું છે? એકડા મેંડુ 10%. તો માઇનસ કેટલા? એકડા મેંડુ 10 અને ટકા એટલે 10,800. આપણે ખરીદી કેટલી કરી? 10,800 રૂપિયાની. કેટલા રૂપિયાની ખરીદી કરી? 10,800 રૂપિયાની. હવે જુઓ, વેપારી વટાવ છે ને એ વેચાણ વધારવા માટે આપવામાં આવે અને જ્યારે રોકડ વટાવ જે છે એ રોકડ ઓન ધ સ્પોટ તરત મળી જાય એટલા માટે કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવે. તો રોકડ વટાવ ક્યારે ગણવાનો? જો રોકડ વ્યવહાર હોય તો જ ગણવાનો. જો રોકડ વ્યવહાર ન હોય તો રોકડ વટાવ ગણવામાં આવતો નથી. જેટલો રોકડ વ્યવહાર એટલી રકમ ઉપર જ રોકડ વટાવ ગણવાનો. જો અડધો રોકડ વ્યવહાર હોય ને અડધો ઉધાર હોય તો અડધી રકમ ઉપર જ રોકડ વટાવ ગણવો. તો અહીંયા આ વ્યવહારની અંદર તો પૂરેપૂરો રોકડ વ્યવહાર છે. આપણે પૂરેપૂરા પૈસા રોકડા ચૂકવી દીધા છે. તો આપણે ખરીદી કેટલાની કહેવાય? વેપારી વટાવ બાદ કર્યા પછી 10,800 ની કહેવાય. હવે આને પેમેન્ટ કરીશું, ચૂકવીશું. ચૂકવીશું એટલે તે કોના ખાતે લખવામાં આવશે? વટાવ ખાતે. તે રોકડ ખાતે. તે ચૂકવીશું એટલે કોના ખાતે લખીશું? રોકડ ખાતે. કેમ કે રોકડ જાય છે, જાય તો જમા. રોકડ જાય છે, રોકડ જાય તો જમા. હવે આપણે ખરીદી કરીને જ્યારે રોકડ વટાવ હોય ને તો એને મળેલ વટાવ કહેવાય. કયો વટાવ કહેવાય? તેને મળેલ. આપણી આવક કહેવાય. તો તે મળેલ વટાવ ખાતે આપણે પેમેન્ટ ઓછું ચૂકવવું પડશે. કેટલા રૂપિયા ઓછા ચૂકવવાના એ આપણે જોવા પડે. તો કેટલા રૂપિયાની આપણે ખરીદી કરી છે? 10,800 રૂપિયાની. તો જુઓ 10,800 ગુણ્યા રોકડ વટાવ કેટલા ટકા છે? 5%. તો ગુણ્યા 5% કરું તો 540 રૂપિયા આવે. કેટલા રૂપિયા? 540. તો મળેલ વટાવ ખાતે જમા કેટલા કરવાના? તો કે 540 રૂપિયા. એમ તો આપણે ખરીદી કરી એટલે 10,800 રૂપિયા ચૂકવવાના હતા. કેટલા રૂપિયા? 10,800 રૂપિયા. પણ આપણે ઓન ધ સ્પોટ પેમેન્ટ કર્યું એટલે સામેવાળા દુકાનવાળાએ શું કીધું? તમારે 540 રૂપિયા ઓછા આપવાના. તમે પૈસા અત્યારે આપી દીધા ને એટલે 540 ઓછા આપવાના. તો આપણે 10,800 વેપારી વટાવ બાદ કર્યા પછીની ખરીદી કરી માઇનસ 540 આપણે ઓન ધ સ્પોટ પેમેન્ટ કરી રહ્યા છીએ એટલે આપણને રોકડ વટાવ મળી રહ્યો છે. તેની અંદરથી માઇનસ કરો 10,260 રૂપિયાનું પેમેન્ટ કરવાનું. કેટલા રૂપિયાનું? 10,260 રૂપિયા રોકડ ખાતે લખવામાં આવશે. આપણે એમ તો ખરીદી કરી 10,800 ની પણ 10,260 નું જ પેમેન્ટ કર્યું કારણ કે 5% રોકડ વટાવ. રોકડ વટાવ ક્યારે મળ્યો? જ્યારે આપણે રોકડમાં પેમેન્ટ કર્યું ત્યારે, ઓન ધ સ્પોટ પેમેન્ટ કર્યું તો. જો રોકડ વટાવની અંદર રોકડ વ્યવહાર ન થતો હોય, રોકડની ચૂકવણી ન થતી હોય તો રોકડ વટાવ ગણવાનો નહીં. ચાલો એના પછી 10 તારીખ. કઈ તારીખ આવી? એકડા મેંડો 10 તારીખ. 10 તારીખનો વ્યવહારની આમનો તો અહીંયા લખીશું આપણે. શું લખેલું છે કે વિરલને 11,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. જેના નાણાં રોકડા મળ્યા. અહીંયા જુઓ આપણે વેચ્યો છે. વેચ્યો છે એટલે બે વટાવ છે, વેપારી વટાવ, રોકડ વટાવ. વેપારી વટાવની બિલકુલ નોંધ કરવાની જ નથી, ખાલી ગણિત માઇનસ કરી દેવાનો, નોંધ કરવાની નથી. તો અહીંયા રોકડ વટાવ કેટલા ટકા છે? 5%. તો નાણાં રોકડા મળ્યા એટલે રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર છે એટલે રોકડ વટાવ ગણવો પડશે.
વેચાણ કર્યું વટાવ છે. તો જ્યારે વેચાણ કરીએ ને રોકડ વટાવ હોય ને તેને આપેલ વટાવ કહેવાય. કયો વટાવ કહેવાય? આપેલ વટાવ. આપેલ વટાવ એ ધંધા માટે ખર્ચ કહેવાય. શું કહેવાય? ખર્ચ. એટલે આપેલ વટાવ ખાતે શું કરાય? ઉધાર કરાય. તો આપણે જુઓ અહીંયા આપણે વેચાણ કર્યું, પૈસા મળે. પૈસા મળે એટલે પૈસા આવે. આવે તો ઉધાર. કોના ખાતે ઉધાર લખું? જુઓ, રોકડ ખાતે ઉધાર. બીજું આપણે વટાવ આપવાનો, તો કોના ખાતે ઉધાર કરું? તો કે આપેલ વટાવ ખાતે ઉધાર. આપેલ વટાવ ખાતે ઉધાર. તે પૈસા કોના મળે છે? વેચાણ. વેચાણ કરવાથી માલ જાય. અને વેચાણ કયા પ્રકારનું ખાતું છે? માલ મિલકત પ્રકારનું. વેચાણ કરવાથી માલ જાય. જાય તો જમા. વેચાણ ખાતે જમા કરવાના કેટલા? સૌ પહેલા વેચાણ ખાતે જમા કરવાના. જુઓ કેટલાનો માલ આપણે વેચ્યું? 10,000. 10% વેપારી વટાવ બાદ કરો. જુઓ સોરી 11,000 નો માલ છે. તો 11,000 માઇનસ એકડા મેંડું 10%, એટલે 9,900. તો વેચાણ ખાતે આપણે જમા કેટલા કરીશું? 9,900. 9,900. 9,900 નો આપણે વેપારી વટાવ બાદ વેચાણ કર્યું, પણ પૂરેપૂરા 9,900 નહીં મળે. સામેવાળો ગ્રાહક આપણને ઓન ધ સ્પોટ પેમેન્ટ આપે છે, એટલે એની જોડેથી આપણે 5% ઓછા લઈશું. કેટલા ટકા ઓછા લઈશું? 5%. તો 9,900 ના હું 5% કરું એટલે 495 રૂપિયા આવે. કેટલા રૂપિયા? 495. તો આપેલ વટાવ ખાતે કેટલા લખવાના? તો 495. કેટલા રૂપિયા? 495. કેટલા રૂપિયા લેવાના હતા? 9,900. એની અંદરથી કેટલા ઓછા મળશે? તો કે 495 ઓછા મળશે. કેમ? કેમ કે આપણે એને અત્યારે જ પૈસા ચૂકવી દીધા એટલે. તો માઇનસ કરું એટલે 9,405 રૂપિયા આવે. 9,405 રૂપિયા કોના ખાતે? રોકડ ખાતે ઉધાર. 9,405 આપેલ વટાવ ખાતે ઉધાર 495. તે વેચાણ ખાતે 9,900. હવે યાદ રાખો, જ્યારે વેચાણ હોય ને, વેચાણ અને રોકડ વટાવ હોય તો એને આપેલ વટાવ કહેવાય. અને ખરીદી કરતી વખતેનો જે રોકડ વટાવ હોય મળેલ વટાવ કહેવાય. શું કહેવાય? મળેલ વટાવ કહેવાય. ચલો એના પછી આપણી 12 તારીખ. 8,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે બિહારી બ્રધર્સ માંથી ખરીદ્યો. અડધા નાણાં તરત રોકડા ચૂકવ્યા. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. અડધા નાણાં રોકડા ચૂકવ્યા અને અડધા નાણાં ચૂકવવાના શું રાખ્યા? બાકી રાખ્યા. તો જુઓ આની આમ નોંધ આપણે કરીએ. કઈ તારીખ છે? 15 તારીખ. તારીખના કોલમમાં 15 લખીશું. શું કરી છે 15 તારીખે આપણે? સોરી 12 તારીખ છે. 12 તારીખનો વ્યવહાર છે. 15 નહીં લખવામાં આવે. કેટલા લખવામાં આવશે? એકડ બગડ 12. 12 તારીખે 8,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે આપણે શું કર્યું છે? ખરીદ્યો છે. ખરીદ્યો એટલે શું કરવામાં આવે? ખરીદ ખાતે ઉધાર. ખરીદ્યો એટલે શું કરવામાં આવે? ખરીદ ખાતે ઉધાર. કેમ કે ખરીદી કરવાથી માલ આવે, અને ખરીદી કરવાથી માલ આવે. ખરીદ ખાતું એ માલ મિલકત ખાતાનો પ્રકાર છે. એટલે માલ આવે. આવે તો ઉધાર. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો? 8,000. 8,000 માંથી સૌપ્રથમ વેપારી વટાવ તો બાદ કરી જ દેવાનો. કોઈ પણ હોય વેપારી વટાવ બાદ કરી જ દેવાનો. તો 8,000 માઇનસ 10% વેપારી વટાવ બાદ કરો એટલે ખરીદ ખાતે ઉધાર કેટલા થાય આપણા? 7,200 રૂપિયા. 7,200. અહીંયા જુઓ, હવે અડધા નાણાં તરત રોકડા ચૂકવ્યા. તો અડધા નાણાં ચૂકવવાના બાકી રાખ્યા આપણે. અડધા નાણાં ચૂકવવાના બાકી રાખ્યા. કોને ચૂકવવાના બાકી છે? તો કે બિહારી બ્રધર્સને. કોને? બિહારી બ્રધર્સને. તો તે બિહારી બ્રધર્સ ખાતે. તે કોના ખાતે? બિહારી બ્રધર્સ ખાતે. હે ને? કેટલાનો માલ ખરીદ્યો આપણે? 7200 નો. 7,200. 7,200 ના અડધા નાણાં ચૂકવવાના એટલે કેટલા થાય? 3,600 રૂપિયા થાય. તો આ 3,600 રૂપિયા જે ચૂકવવાના બાકી રાખે ને એના ઉપર રોકડ વટાવ ગણાશે નહીં. જે આપણે અત્યારે પેમેન્ટ કર્યું છે ને એના ઉપર જ રોકડ વટાવ ગણાશે. તો અત્યારે કેટલું પેમેન્ટ કર્યું? કે અડધા નાણાં તરત રોકડા ચૂકવ્યા. અડધા નાણાં એટલે 3,600 રૂપિયા. જે રોકડમાં ચૂકવીશું એના ઉપર જ રોકડ વટાવ ગણવાનો. તો હવે જો ખરીદી કરેલી છે, ખરીદી કરેલી એટલે કયો વટાવ કહેવાય? મળેલ વટાવ કહેવાય. તો તે મળેલ વટાવ ખાતે. મળેલ વટાવ ખાતે. અને આપણે તે પેમેન્ટ ચૂકવીશું અડધા નાણાં એટલે તે રોકડ અથવા તો બેંક ખાતે પણ લખી શકાય. રોકડ ખાતે. હવે જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. અડધા નાણાં કેટલા થાય? 3,600 રૂપિયા. આપણે અડધા નાણાં અત્યારે 3,600 ચૂકવવાના હતા, પણ એમણે શું કીધું કે જે તમે અત્યારે પૈસા ચૂકવો છો એમાં તમારે રોકડ વટાવ તમને કેટલો મળશે? 10% મળશે. એટલે અત્યારે ઓન ધ સ્પોટ જેટલું પેમેન્ટ કરશો ને એમાં 10% ઓછા લઈશું. તો ઓન ધ સ્પોટ આપણે રોકડ કેટલું પેમેન્ટ કરીએ છીએ? 3,600 રૂપિયા. તો ગુણ્યા 3,600 ના 10% કરું એટલે 360 રૂપિયા આપણે ઓછા ચૂકવવાના. જે અત્યારે જે પેમેન્ટ કરી રહ્યા છીએ એની અંદરથી 360 ઓછા. તો જુઓ અત્યારે આપણે કેટલો પેમેન્ટ કરી રહ્યા છીએ? 3,600. 3,600 માંથી 360 રૂપિયા આપણે ઓછા કરવાના, માઇનસ કરી દેવાના. તો જુઓ 3,600 માંથી 360 બાદ કરો એટલે 3,240 રૂપિયા ચૂકવવાના.
3,240 રૂપિયા ચૂકવવાના. કેટલા રૂપિયા? 3,240 રૂપિયા. બાબતજીમાં લખીશું 8,000 નો માલ બિહારી બ્રધર્સ જોડેથી 10% વેપારી વટાવે 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં તરત ચૂકવ્યા. અડધા નાણાં ચૂકવ્યા એટલે આપણે અડધી રકમ ઉપર જ રોકડ વટાવ ગણ્યો. વેપારી વટાવ તો પૂરેપૂરો ગણાય. વેપારી વટાવ હંમેશા પૂરેપૂરો ગણાય. માઇનસ કરી દેવાનો. વેપારી વટાવની નોંધ કરવામાં આવતી નથી. બીજી વસ્તુ, રોકડ વટાવ જ્યારે પૂરેપૂરો રોકડ વ્યવહાર હોય તો પૂરેપૂરી રકમ ઉપર ગણવું. અડધો રોકડ અને અડધો ઉધાર હોય તો અડધી રકમ ઉપર રોકડ વટાવ ગણવામાં આવે. વેચાણ કરીએ ત્યારે આપેલ વટાવ કહેવાય એટલે ઉધાર થાય, અને ખરીદી કરીએ ત્યારે મળેલ વટાવ કહેવાય એટલે મળેલ વટાવ ખાતે જમા કરવામાં આવે. ચલો એના પછી 15 તારીખ. કઈ તારીખ આવી છે આપણી? 15 તારીખ. તો ચલો 15 તારીખનો વ્યવહારની આમ લખો. 15 તારીખ 15 તારીખ શું કીધું છે જુઓ. 15,000 નો માલ બીમલને 10% વેપારી વટાવે અને જો 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવે ને તો 10% રોકડ વટાવે વેચો. એટલે કઈ તારીખે આપણે વેચાણ કરી રહ્યા છે? 15 તારીખે. એનો મતલબ આપણે વેચાણ તો બીમલને કરી દીધો, પરંતુ બીમલે હજુ સુધી પૈસા આપ્યા નથી. પણ બીમલને આપણે એક શરત રાખી કે જો તું 20 તારીખ સુધી મને પૈસા આપી દેશે ને તો 10% ઓછા લઈશ. એને રોકડ વટાવ કહેવાય. કેવો વટાવ કહેવાય? રોકડ કટાવ. પણ અત્યારે તો એ બીમલ પૈસા નથી આપતી. અત્યારે ઉધાર વ્યવહાર થાય છે તો અત્યારે તો આપણે રોકડ વટાવ ગણવાનો નથી. હે ને? તો અહીંયા આપણે બીમલને શું કર્યું છે? તો કે વેચાણ કર્યો છે, વેચ્યો છે. શું કર્યો છે? વેચ્યો છે. તો વેચાણ કર્યો છે પણ પૈસા લેવાના બાકી છે. કોની જોડેથી? બીમલ જોડેથી. તો લખીશું બીમલ ખાતે ઉધાર. બીમલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. હે ને? પૂરેપૂરો કેવો વ્યવહાર છે? ઉધાર વ્યવહાર છે. પૂરેપૂરો કેવો વ્યવહાર છે? ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહાર છે એટલે રોકડ વટાવ ગણવાનો નથી. ઉધાર વ્યવહાર છે એટલે આપણે રોકડ વટાવ ગણવાનો નથી. જો રોકડ વટાવ ન ગણવાનો હોય તો ડાયરેક્ટ એન્ટ્રી વેપારી વટાવ બાદ કરીને કરી દઈશું. 15,000 માંથી વેપારી વટાવ કેટલા ટકા છે? 10%. તો કે અમારી જોડે કેલ્ક્યુલેટર તો હોય જ છે. જુઓ 15,000 માઇનસ એકડા મેંડું 10%, 13,500. 15,000 માંથી આપણે 10% બાદ કરો એટલે રકમ કેટલી આવે આપણી? 13,500 બીમલ ખાતે ઉધાર કરવાના, 13,500 બીમલ વેચાણ ખાતે જમા કરવાના. અને અહીંયા કન્ડિશન આપણને બીમલને કરી આપી, જો 20 તારીખ સુધી એટલે 15 તારીખે વેચાણ કર્યું છે અને 20 તારીખ સુધી પૈસા આપે ને તો એને 10% રોકડ વટાવ આપવાનો. ચલો એના પછી શું કીધું છે? 18 તારીખે. 18 તારીખ કઈ તારીખ? 18 તારીખ. તો અહીંયા વિગતના કોલમમાં લખી દઉં છું 1/8/18 તારીખ. તારીખના કોલમ 18. તારીખ 15 ના વેચાણ પૈકી અડધી રકમનો ચેક બીમલે આપ્યો જે બેંકમાં ભર્યો. હવે જુઓ આપણે 15 તારીખે વ્યવહાર જ્યારે બીમલને કર્યો ને કેટલાનો માલ વેચ્યો તો આપણે 13,500 રૂપિયાનો. કેટલાનો? વેપારી વટાવ બાદ કર્યા પછી 13,500. એટલે બીમલ જોડેથી આપણે 13,500 રૂપિયા લેવાના હતા. પણ અહીંયા આપણને કહેલું હતું જો બીમલ 20 તારીખ સુધી પૈસા ચૂકવે ને 10% ઓછા નાણાં લેવાના. તો 18 તારીખે ચૂકવે છે એટલે 20 તારીખ કરતા પહેલા ચૂકવે છે તો 10% ઓછા લઈશું. પણ પૂરેપૂરી રકમ નથી ચૂકવતી. કેટલી ચૂકવે છે? અડધી રકમનો ચેક આપે છે. ચેક આપે છે, પૈસા આવે છે એટલે ચેક થી આવે છે એટલે કોણ ક્યાં જશે પૈસા? બેંકમાં. બેંક ખાતે ઉધાર. પૂરેપૂરા પૈસા નહીં આવે. શરત પ્રમાણે આપણે 10% રોકડ વટાવ આપવો પડશે એટલે આપેલ વટાવ કહેવાશે. અને કયો વટાવ કહેવાશે? તો આપેલ વટાવ ખાતે ઉધાર. આપેલ વટાવ ખાતે ઉધાર. તે આ કોણ પેમેન્ટ કરી રહ્યો છે? બીમલ. તો તે કોના ખાતે લખીશું? બીમલ ખાતે. તે કોના ખાતે લખીશું? બીમલ ખાતે. બીમલ જોડેથી આપણે કેટલાનો વેચાણ કરેલો? 13,500. તો 13,500 ના હું અડધી રકમ મળે એટલે 6,750 રૂપિયા બીમલ ખાતે જમા કરતો. 6,750 રૂપિયા. હે ને? કેટલા? 6,750. હવે એને 20 તારીખ પહેલા પેમેન્ટ કર્યું એટલે 10% ઓછા લેવાના. 6,750 ના 10% કરો તો આપેલ વટાવ ખાતે કેટલા લખવાના? 675 રૂપિયા. તો આપણે જુઓ એમ તો 6,750 રૂપિયા લેવાના હતા પણ કન્ડિશન પ્રમાણે 675 ઓછા લઈશું એટલે આપણને ચેક કેટલાનો મળશે? 6,075 રૂપિયાનો મળશે. કેટલા રૂપિયાનો? 6,075 રૂપિયાનો મળશે. કમ્પ્લીટ ખબર પડી વિદ્યાર્થી મિત્રો? યસ યા નો? હા યા ના? કોમેન્ટ કરો. કોમેન્ટ કરીને મને જણાવો કે તમને ખબર પડી કે ન પડી. અને જો ખબર ન પડતી હોય તો કોમેન્ટ કરી શકો છો. સાથે સાથે તમને એક મોબાઈલ નંબર આપી દઉં. જુઓ મોબાઈલ નંબર 9734483882. આ નંબર પર વોટ્સઅપ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. અને સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે. એક લિંકનો ઉપયોગ કરીને તમે 11મા ધોરણના ઓનલાઈન ટ્યુશનની અંદર ગ્રુપમાં જોડાઈ શકો છો.
ઓકે, ચલો આગળ વધીએ. બીમલે બાકીની લેણી રકમનો રોકડેથી ચૂકવી. તો જુઓ, બીમલને આપણે 13,500 નું વેચાણ કરેલું હતું, એની અંદરથી 6,750 રૂપિયા એને આપી દીધા હતા. તો હવે લેવાના કેટલા બાકી રહ્યા? 13,500 માઇનસ 6,750, એટલે 6,750 જ લેવાના બાકી રહ્યા. પણ ક્યારે પેમેન્ટ કરે છે? 22 તારીખે. અને અહીંયા શરત શું હતી? જો 20 તારીખ સુધી પેમેન્ટ કરે ને તો જ 10% રોકડ વટાવ ગણવાનો. તો એ તો 20 તારીખ પછી કરે છે. તો 20 તારીખ પછી જે 22 તારીખે પેમેન્ટ કરે છે એમાં રોકડ વટાવ ગણવામાં આવશે નહીં. તો એ કેટલા રૂપિયા આપશે? પૂરેપૂરા લેવામાં આવશે 6,750 રૂપિયા. કઈ તારીખ છે? 22 તારીખ. રોકડા ચૂકવીએ છે, રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર કરીશું. રોકડ આવે છે એટલે રોકડ ખાતે શું કરીશું? ઉધાર. કોની જોડેથી આવે છે? બીમલ જોડેથી. બીમલ આપનાર છે, બીમલ લાભ આપનાર છે. લાભ આપનાર ખાતે શું થાય? જમા. તે બીમલ ખાતે કેટલા રૂપિયા લખીશું? રોકડ ખાતે ઉધાર આવે છે એટલે ઉધાર રોકડ, અને બીમલ ખાતે 6,750 રૂપિયા. કમ્પ્લીટ. ઓકે, ચલો એના પછી 25 તારીખ. કઈ તારીખ છે આપણી? 25 તારીખ. 25 તારીખે શું કીધું છે? જુઓ, સુનીતા પાસે 1,020 લેણા હતા, તેને ચૂકતે હિસાબે 1,000 રોકડા આપ્યા. હવે જુઓ, આ શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું, આ લેક્ચરની અંદર, આ વિડીયોની અંદર આપણે વેપારી વટાવ, રોકડ વટાવ અને કસરની માહિતી મેળવીશું. તો હવે જુઓ, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે સુનીતા જોડેથી લેવાના કેટલા હતા? 1,020 લેવાના હતા. પણ એણે શું કર્યું? 1,000 રૂપિયા આપી અને હિસાબ શું કરી દીધું? ચૂકતે. કે ચૂકતે કરો, 20 રૂપિયા ઓછા આપીશું. તો 20 રૂપિયાને શું કહેવાય? કસર કહેવાય. શું કહેવાય? કસર. તો આપણને જુઓ, પૈસા મળે છે. સુનીતા પાસેથી 1,020 ના લેણા પેટેલ હતા, તેના ચૂકતે હિસાબે 1,000 રોકડા આપ્યા. એને રોકડા આપ્યા એટલે એનો મતલબ આપણને મળે. આપણી જોડે રોકડ આવે છે. રોકડ આવે તો રોકડ ખાતે શું લખીશું? ઉધાર. જુઓ, રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 1,000. પરંતુ પૂરેપૂરા રોકડ નથી આપતી, 20 રૂપિયા ઓછા આપે છે ને હિસાબ ચૂકતી કરી જાય છે. તો એવી રકમને શું કહેવાય? કસર કહેવાય. શું કહેવાય? તો લખીશું કસર ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 20,000. તે આ હિસાબ કોનો પૂરો થાય છે? સુનીતાનો. તે લખીશું તે સુનીતા ખાતે કેટલા રૂપિયા? 1,020 રૂપીસ. 1,020 રૂપિયા. 31 તારીખ. વૈશાલીને 810 ના દેવા પેટે 8,000 નો ચેક આપી હિસાબ ચૂકતી કર્યો. અહીંયા પૈસા ચૂકવી રહ્યા છે. કોને ચૂકવી રહ્યા છે? વૈશાલીને. તો વૈશાલી લાભ લેનાર છે. વૈશાલી વ્યક્તિ ખાતું કહેવાય. લાભ લેનાર ખાતે શું કરવામાં આવશે? ઉધાર. તો 31 તારીખે આપણે વૈશાલી ખાતે ઉધાર કરીશું. 31 તારીખે લખીશું વૈશાલી ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 810 રૂપિયા. પણ આપણે ચેક આપીએ છીએ. ચેક આપીએ છીએ એટલે તે બેંક ખાતે લખવામાં આવશે. હવે ચેક કેટલાનો આપીએ છીએ? આપણે 800 રૂપિયાનો જ આપીએ છીએ. 10 રૂપિયા આપણે એને ઓછા ચૂકવ્યા તો આપણને ફાયદો થયો. તો તે કોના ખાતે જમા કરવાના? 10 રૂપિયા. તો કે કસર ખાતે. 10 રૂપિયા કોના ખાતે જમા કરવાના? કસર ખાતે જમા કરવામાં આવશે. કમ્પ્લીટ ખબર પડી વિદ્યાર્થી મિત્રો? યસ યા નો કમેન્ટ કરીને તમે જણાવી શકો છો. સાથે સાથે કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમને મોબાઈલ નંબર આપી દઉં. મોબાઈલ નંબર 9737448382 પર વોટ્સઅપ પર મેસેજ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. ઓકે, અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની પણ લિંક આપેલી છે. એની સાથે પણ તમે જોડાઈ શકો છો. તો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર વ્યાજ કેવી રીતે ગણવું, લોન પર વ્યાજ, મૂડી પર વ્યાજ, એની આમનોંધની સંપૂર્ણ માહિતી મેળવીશું. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ટાટા, બાય બાય. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.